સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક હીરાના કારખાનામાં ₹11 લાખના હીરાની ચોરી થઈ હતી, જે ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોએ જ ચોરીને અંજામ આપ્યો હતો, જે અંગેની માહિતી મળ્યા બાદ પોલીસે એક આરોપીને ચંબલથી તો બીજા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા અને પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે હીરા કારખાનામાં કામ કરતી વખતે તિજોરીનો નંબર જાણી ચાવીની ચોરી કરી હીરા ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસે હાલ 2 આરોપીઓની ધરપકડ સાથે ₹6 લાખથી વધુના હીરા અને 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે। અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો। ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાશ કુમાર, જે સિંહોરી રાજસ્થાનનો રહેવાસી હોય, તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય, જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને 11 લાખમાંથી 6.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે। અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે।